Green Valley International School. Let us join hands to empower the future of nation. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ગુજરાતી મીડિયમ, વિષય ગુજરાતી. આજે આપણે 5મી જે કવિતા છે, ગુર્જરીના ગૃહ કુંજે, આ કવિતા આપણે ભણીશું. કવિતાનું નામ છે ગુર્જરીના ગૃહ કુંજે. ગુર્જરી એટલે ગુજરાત, ગૃહ એટલે ઘર, કુંજ લીલીછમ વનરાજી હોય એને કુંજ કહેવાય. કવિએ એવી કલ્પના કરી છે કે ગુજરાત મારું ઘર છે અને એ લીલુંછમ છવાયેલું છે, હરિયાળીથી સમૃદ્ધ છે અને જંગલોથી છવાયેલું છે, એવી કલ્પના કરેલી છે. આપણી ગુજરાતી ભાષાના કેટલાક ગુજરાત પ્રેમના કાવ્યો ખૂબ પ્રખ્યાત છે. એમાંનું આ એક, કેટલીક કવિતાઓ ખૂબ પ્રખ્યાત બની છે. ગુજરાત પ્રેમની જે કવિતાઓ જે છે એમાં નર્મદે શરૂઆત કરેલી, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત, ઝળહળ કસુંબી, પ્રેમ સૌર્ય અંકિત, આ નર્મદની કવિતા છે. અહીંથી ગુજરાત પ્રેમની કવિતાઓ શરૂ થાય છે. ત્યાર પછી ખબરદાર આવે છે, અડદેશ ફરામજી ખબરદાર, એને કવિતાઓ લખી. ગુણવંતી ગુજરાત હમારી ગુણવંતી ગુજરાત, નમીએ તુજને વારંવાર ગુણવંતી ગુજરાત, આ ખબરદારની કવિતા છે. પછી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, આ ખબરદારની છે. ઉમાશંકરે કવિતાઓ લખી ગુજરાત પ્રેમની. હું ગુર્જર ભારતવાસી, ઉમાશંકરની છે. તો સુંદરમે પણ આ ગુજરાત પ્રેમની કવિતા લખી છે, ગુર્જરીના ગૃહ કુંજે. ગાંધીયુગના કવિ છે. આપણે જાણીએ છીએ કે 1917થી ગાંધીજી આવ્યા ભારત, અને 1947 સુધીનો જે સમયગાળો છે એ સાહિત્યની અંદર ગાંધીયુગ કહેવાય છે. ગાંધીજીની અસર ઝીલતી કવિતાઓ સુંદરમે લખેલી છે. 3 પાડોશી નામની કવિતા ગાંધીજીની અસર છે એ કવિતાઓ ઉપર. આમ તો ઘણી બધી કવિતાઓ અને વાર્તાઓમાં ગાંધીજીની અસર દેખાય છે, પણ પાછળની જે જિંદગી છે સુંદરમની કવિની, પાછળની જિંદગી પોંડિચેરીના અરવિંદ આશ્રમમાં કવિ સુંદરમ સમર્પિત થઈ જાય છે યોગ સાધના માટે. એટલે પાછળની કવિતાની અંદર સુંદરમની જે કવિતાઓ છે એની અંદર અરવિંદનો પ્રભાવ જોવા મળે છે. શરૂઆતની કવિતામાં ગાંધીજીનો પ્રભાવ છે, પાછળની જે કવિતાઓ છે એમાં અરવિંદનો પ્રભાવ છે. યોગ સાધના માટે અરવિંદ પોંડિચેરીના અરવિંદ આશ્રમની અંદર સમર્પિત થઈ જાય છે. તો આવી રીતે 2 વિચારધારાઓ એને ઝીલી લીધી છે કવિએ. સુંદરમના નામથી ખૂબ પ્રચલિત થયેલા છે. કદાચ કોઈને પૂછો સુંદરમનું પૂરું નામ તો ભાગ્યે જ કોઈને ખબર હશે. સુંદરમ એટલે સુંદરમ. આખું નામ એનું પુરુષોત્તમદાસ ત્રિભુવનદાસ લુહાર, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એ એનું આખું નામ છે. અને સુંદરમના ઉપનામથી જે પ્રખ્યાત થયા છે. સુંદરમ એટલે સુંદરમ. ઘણી બધી કવિતાઓ એને આપી છે. બીજા ઘણા બધા સાહિત્ય સ્વરૂપો ખેડ્યા છે. એમાં કેટલાક બહુ પ્રચલિત કાવ્ય સંગ્રહ છે. કોયા ભગતની કડવી વાણી, કોયા ભગતની કડવી વાણી નામનો કાવ્ય સંગ્રહ, રંગ રંગ વાદળિયા, પછી વસુધા યાત્રા,
કાવ્ય મંગલા આ એના કાવ્ય સંગ્રહનું નામ છે. અર્વાચીન કવિતા ઉપર એને વિવેચન કરેલું છે. અર્વાચીન કવિતા નામનો એનો ગ્રંથ છે, ખૂબ પ્રખ્યાત છે. પછી દક્ષિણાયન નામનું પ્રવાસ વર્ણનનું પુસ્તક છે. દક્ષિણાયન દક્ષિણ ભારતનો પ્રવાસ કરે છે અને એ પ્રવાસ ઉપર એક પુસ્તક લખે છે, એનું નામ છે દક્ષિણાયન. સુંદરમે નિબંધો પણ લખ્યા છે અને સુંદરમની ટૂંકી વાર્તાઓ પણ બહુ પ્રચલિત છે. માજાવેલાનું મૃત્યુ, પેકાર્ડનો પ્રવાસ બહુ પ્રચલિત વાર્તાઓ છે એની. ખોલકી પણ કવિ તરીકેનું પાસું બહુ બળવાન છે. કવિ તરીકે બહુ મોટું નામ છે એમનું. જે ત્રિશીના કવિ જેને આપણે કહીએ, ગાંધીયુગના કવિ કહીએ, એમાં ઉમાશંકર અને સુંદરમની જોડી ગણાતી. એટલે સુંદરમનું નામ એ દ્રષ્ટિએ ઘણું મોટું છે. ગાંધીયુગના કવિઓની અંદર ઉમાશંકર અને સુંદરમ એ બે કવિનું નામ મોટું છે. એટલે અહીંયા ગુજરાત પ્રેમની એક કવિતા લીધેલી છે અભ્યાસક્રમની અંદર, એ આપણે ભણવાની છે. બહુ સરળ ભાષાની અંદર કવિતા લખાયેલી છે. બહુ કવિ સંસ્કૃત શબ્દના અભ્યાસી છે, ક્યાંક ક્યાંક સંસ્કૃત શબ્દ મૂક્યા છે. આ ગૃહ શબ્દ સંસ્કૃત છે, કુંજ શબ્દ સંસ્કૃત છે. સંસ્કૃત શબ્દનો પણ બહુ ઉપયોગ કરેલો છે. સુંદરમને રણજીતરામ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. ગુજરાતનો નામાંકિત પુરસ્કાર છે, એ પણ એમને પ્રાપ્ત થઈ ગયેલો છે. અને ખાસ કરીને અરવિંદ આશ્રમની અંદર સમર્પિત થયા પછી એને આધ્યાત્મિક કવિતાઓ લખી છે. કાવ્ય મંગલા અને યાત્રા એ બે કાવ્ય સંગ્રહની અંદર એની આધ્યાત્મિક કવિતાઓ સંગ્રહાયેલી છે. તો અહીંયા કવિ શું કહેવા માગે છે એ આપણે હવે જોઈએ. અહીંયા ગુજરાતની ધરતી પ્રત્યેનો પ્રેમ બતાવ્યો છે. કવિ કહે છે, ગુર્જરીના ગુરુ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. ગુર્જરીના ગુરુ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. ગુર્જરી એટલે ગુજરાત, આ ગુજરાતની ધરતી. ગુરુ કુંજે, આ ગુજરાત મારું ઘર છે. અને કેવું છે? કુંજ, કુંજ એટલે વનરાજી, ચારેય બાજુ લીલીછમ વનરાજી છે. આ લીલીછમ વનરાજી એ ગુર્જરી મારું ઘર છે. કવિ કહે છે અમારું જીવન ગુંજે ગુંજે. ગુંજવું એટલે મધુર નાદ કરવો. અમારું જીવન મધુર નાદ કરતું હતું. આ ગુજરાતની ધરતી ઉપર અમારું જીવન ફૂલ્યું છે, ફેલું છે, પાંગરું છે. જેવી રીતે વનરાજી લીલીછમ હોય ને, એમ અમારું જીવન લીલુંછમ થયું છે. આ ગુજરાતની ધરતી અમારું ઘર છે અને અમારું જીવન કહે છે ગુંજે ગુંજે. મધુર નાદ કરવો, મધુર અવાજ કરવો. આ ગુજરાતની ધરતી ઉપર અમારું જીવન સુખથી વીતું છે એમ કહેવા માગે છે. આંખ અમારી ખુલ્લી અહીં પહેલી, આંખ અમારી ખુલ્લી અહીં પહેલી. આ ધરતી ઉપર જ અમારો જન્મ થયો અને પહેલાં જ અમારી આંખ અહીંયા ખુલ્લી હતી. ગુજરાતની ધરતી ઉપર મારો જન્મ થયો છે. એ દ્રષ્ટિએ મારું ઘર છે, ગૃહ છે. કોઈ ગામ કે શહેર મારું ઘર નથી, આખું ગુજરાત મારું ઘર છે. મારી આંખ અહીંયા ખુલ્લી હતી, આ ધરતી ઉપર ખુલ્લી હતી. એટલે કવિ કહે છે આંખ અમારી ખુલ્લી અહીં પહેલી, પહેલાં જ આંખ અમારી અહીંયા ખુલ્લી હતી. એટલે આ મારું ઘર છે કે એટલે મને પ્રેમ છે આ ધરતી ઉપર. પગલી ભરી અહીં પહેલી. હું ચાલતા ક્યાંથી શીખો? આ ધરતી ઉપર શીખો ચાલતા. આ ગુજરાતની ધરતી ઉપર પાપા પગલી માંડતા હું શીખો છું. મારો જન્મ અહીંયા થયો, પહેલી જ આંખ અહીંયા ઉઘડી મારી. અને પછી હું ચાલતા શીખો ત્યારે ગુજરાતની ધરતી ઉપર પાપા પગલી માંડતા હું શીખો. તો આ ધરતીને હું કેમ ભૂલી શકું જ્યાં મારી આંખ ખુલી, મારો જન્મ થયો, જ્યાં હું ચાલતા શીખો કે તો આ ધરતીને હું કેમ ભૂલું? એટલા માટે આ ધરતી છે મારા માટે ગૃહ કુંજ સમાન છે. ગૃહ કુંજ શબ્દ વાપર્યો છે. વનરાજીથી ભરપૂર છે ધરતી, લીલીછમ છે મારા માટે તો કે છે. અને અમારું જીવન ત્યાં મધુર નાદ કરી રહ્યું છે, આનંદથી વ્યતીત કર્યું છે અમે અમારું જીવનને અહીં કે છે. જ્યાં અમારી આંખ ઉગડી છે, જ્યાં અમે પગલીઓ ભરી છે કે છે. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. યૌવનની વાદળી વરસેલી. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. યૌવનની વાદળી વરસવી. કારણ કે કવિ કહે છે
યુવાનીના ઉંમરે આવીને અમે અહીંયા અનેક આનંદ ઉત્સવો મનાવ્યા છે. આ એ ધરતી છે, જે ધરતી ઉપર અમે યુવાની વિતાવી, યુવાનીના ઉંમરે આવીને અમે જ્યાં આનંદ ઉત્સવો, રસ ઉત્સવો જ્યાં માણ્યા, આ એ ધરતી છે. પેલા નાનાલાલે કીધું છે ને કે ઝીણા ઝરમર વર્ષે મેં ને ભીંજે મારી ચુંદરડી, ઝીણા ઝરમર વર્ષે મેં ને ભીંજે મારી ચુંદરડી, એવા નીતરે છે કોમારના ને અને ભીંજે મારી ચુંદરડી. તો આ કોમારના ને નીતરવાની વાત અહીંયા જુદા સ્વરૂપે વ્યક્ત કરી છે કે જે ધરતી ઉપર અમારું યુવન રૂપી વાદળી જ્યાં વરસી, અમારું યુવન જ્યાં વ્યતીત કર્યું, જ્યાં અમે આનંદ અને રસપૂર્વક અમારી યુવાની વિતાવી, એ આ એક ગુજરાતની ધરતી છે. જ્યાં અમારી આંખ ઉઘડી હતી, પાપા પગલી ભરેલી અમે ચાલવા શીખાતા, આ એ ધરતી છે જ્યાં અમારું યુવાન વીતું હતું, યુવાનના રસ અમે માણ્યા હતા કે છે. આ એ ધરતી છે, યુવાન રૂપી વાદળી જ્યાં વરસી હતી. કવિએ અમારા યુવન કેરી વાદળી વરસેલી, તો ઉપમા અલંકાર દ્વારા યુવનને વાદળી સાથે સરખાયું. વાદળી તો વરસથી જ ભલી કે છે, અને તમે જાણો છો કે વાદળી વરસે તો બીજાને ભીંજવી દે છે. તો અહીંયા ભીંજાણ હતા, ગુજરાતની ધરતી ઉપર અમે ભીંજાઈ ગયા હતા કે છે. સ્નેહરૂપી વરસાદથી અમે ભીંજાઈ ગયા હતા. આ વાદળીને યુવાનનો મેળ કવિએ કેવી રીતે મૂકી દીધો તમે જુઓ. યુવનરૂપી વાદળી, યુવનને બીજા સાથે ન સરખાય, વાદળી સાથે, કારણ કે વાદળી વરસે છે ને, વરસે છે એટલે ભીંજાઈ જાય છે, અને વાદળી વરસે છે એટલે વનરાજી 16 કલાએ ખીલી ઉઠે છે. કવિ એમ કહે છે કે અમારા જીવનની અંદર 16 કલાઓ ખીલીતી, જ્યાં યુવાનીના દિવસો 16 કલાએ ખીલાતા, એમ કહેવા માગે છે. વાદળી વરસવાથી તો પ્રકૃતિ નવું રૂપ ધારણ કરે છે ને, એમ અમારા જીવને નવું રૂપ ધારણ કર્યું હતું કે છે. તો આવી રીતે વાદળી અને યુવાનનો મેળ કવિએ બેસાડ્યો છે. અદ્ભુત છે આ મેળ, વાદળીને યુવાનનો મેળ બેસાડ્યો છે, એ ખરેખર અદ્ભુત છે. ગુર્જરીના ગુરુ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આ ગુજરાતની ધરતી ઉપર અમારું જીવન વ્યતીત થયું છે. આ લીલીછમ વનરાજી અમારું ઘર છે. ગુજરાતની ધરતી તો લીલીછમ છે, અહીંયા અમારું જીવન મધુર નાદ કરીને અમે જીવવા છીએ કે છે. પછી આગળ કવિ કહે છે, અહીં શિયાળે તાપ્યા સગડી, અહીં શિયાળે અમે સગડી તાપ્યા હતા. આ મારી ગુર્જર ભૂમિની અંદર ત્રણેય ઋતુના અનુભવો અમે કરી છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. અને જીવન જીવવાની અમારી પદ્ધતિ કેવી છે જુઓ કે છે. અહીં શિયાળે તાપ્યા સગડી, શિયાળાએ અમે સગડી તાપ્યા હતા કે છે. ઠંડી પડે ત્યારે સગડીનો તાપ લીધો હતો. કોકિલે સુણી વસંતે, કોકિલ એટલે કોયલ, વસંત ઋતુમાં કોયલના ગીત અમે સાંભળ્યા હતા કે છે. વસંત ઋતુ આવે છે ને ત્યારે આ ગુર્જર ધરાને નવ પલ્વિત થઈ જાય છે, ચારે બાજુ ખીલી ઉઠે છે ગુજરાતની ધરતી. અને ત્યારે કોયલ બોલે છે ને તો એની મીઠી વાણી, કોયલની મીઠી વાણી અમે આ ગુજરાતની ધરતી ઉપર અમે સાંભળી. અહીંયા અમે શિયાળે તાપણા તાપ્યા શીખીએ છીએ, અને વસંત ઋતુની અંદર અમે જ્યાં મીઠી કોયલની મધુર અવાજને અમે સાંભળી છે કે છે. આ ધરતી ઉપર અમે બહુ આનંદ કિલોલથી જીવવા છીએ, એમ કવિ કહેવા માગે છે. આનંદપૂર્વકથી અમારું જીવન વ્યતીત થયું છે, કવિ એમ કહેવા માગે છે. કોકિલ સુણી વસંતે, કોયલનો અવાજ છે એ વસંત ઋતુમાં અમે સાંભળ્યો છે. જીવનની વસંતની વાત પણ આમાં વણી લીધી છે, હું એવું માનું છું કે ખાલી વસંત ઋતુ આવીને કોયલ ટવ્યુકો ને એનો સાંભળો, અમારી યુવન રૂપી જે વસંત છે અહીંયા ખીલીતી કે છે, અને કોયલનો મધુર નાદ અમે સાંભળ્યો હતો કે છે. યુવાન રૂપી અંદરથી જે કોયલનો નાદ સંભળાનો ને એ અહીં સાંભળ્યો હતો કે છે. તો આવી રીતે અહીં કોકિલ સુણી વસંતની અંદર એ પણ ભાવ રહેલો છે. યુવન રૂપી વસંતને અમે અહીંયા માણીતી, એ ખીલેલી વસંતને અમે જીવ્યા હતા કે છે, એવો ભાવ પણ આ પંક્તિમાં રહેલો છે. પછી આગળ કવિ કહે છે, અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણજણતા ઉરતંતે. અષાઢના ઘન ગર્જન, વાદળાની ગર્જનાઓ, અષાઢ આવ્યો, ચોમાસું આવ્યું કે છે, વાદળાની ગર્જનાઓ અમે સાંભળી, અને એ વાદળાની ગર્જનાઓ અને વરસતા વરસાદને અમે ઝીલા. રણઝણતા ઉરતંતે, અહીં ઉરતંત શબ્દ વાપરો છે, તમે જાણો છો. ઉર એટલે હૃદય થાય, તંતુ એટલે તાતણું, હૃદયના તાતણે કે છે. હૃદયથી માણ્યું કોઈ પણ વસ્તુને જ્યારે માણી છે, કુદરતની વસ્તુને બે રીતે માણી શકાય, એક બુદ્ધિથી અને બીજા હૃદયથી.
ધ્યાન રાખજો. અહીંયા ઉરતંતે અમે હૃદયથી માણી હતી એમ કહે છે. અષાઢની મેઘ ગર્જનાઓ જ્યારે થઈ તો આ અષાઢની મેઘ ગર્જનાઓ જે છે એ અષાઢની મેઘ ગર્જનાઓને અમે ઝીલી લીધી, હૃદયથી ઝીલા છીએ. અને રણઝણતો શબ્દ વાપરો. રણઝણતું એટલે આમ તેમ ફરવું, આમ તેમ વિહરવું, વિહરતા વિહરતા એક ખૂણામાં બેસીને અષાઢને નથી માણી, અષાઢના ફોરાઓને અમે એક ખૂણામાં બેસીને નથી ઝીલા, આમ તેમ પ્રકૃતિની વચ્ચે ફરીને અમે એ અષાઢના ફોરાઓને ઝીલા છે કે છે. અને એ હૃદયપૂર્વક ઝીલા છે. ઉરતંતે શબ્દ વાપર્યો છે. હૃદયના તાતણાથી, હૃદયના તાતણાની સાથે આ કુદરતને, અષાઢી મેઘને, કુદરતને, ખીલેલી કુદરતને અમે બાંધી દીધી અને પછી અમે આ અષાઢી મેઘને માણ્યા, કુદરતને માણી શકે છે. હૃદયથી માણવી એ જીવનનો સાચો આનંદ છે. બુદ્ધિથી માણવી એ જીવનનો આનંદ નથી. બુદ્ધિ છે ને એ આપણે કોઈ પણ વસ્તુના લાભ બતાવે છે, આપણી સ્વાર્થવૃત્તિ બતાવે છે. જ્યારે હૃદય છે ને એ પ્રકૃતિના આનંદને માણતા શીખવાડે છે. બેમાં આટલો ફેર છે. બુદ્ધિ આવે છે ને અહીંયા આપણો સ્વાર્થ આવે છે, પણ હૃદય આવે અહીંયા સ્વાર્થ નથી. અહીંયા માણવાની વાત આવે છે જીવનને કેમ માણવું. તો અહીંયા કવિ અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણજણતા ઉરતંતે, હૃદયના તાતણે અમે અષાઢના ઘન ગર્જનાને અમે ઝીલી છે. તો આવી રીતે આ પ્રકૃતિનો આનંદ માણતા માણતા ઋતુને પણ અમે અહીંયા માણી છે. કવિ કહે છે ઋતુને પણ અમે માણી છે કે છે. આપણે પહેલો તાસ અહીંયા સુધી રાખીશું. અહીંયા સુધી તમે બરાબર અભ્યાસ કરજો, ટેક્સ્ટ બુક સાથે રાખીને કવિતાને સમજજો. બીજા પિરિયડની અંદર આગળની કવિતા માણીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.